જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ડેઈ કંપનીનું જે ઇન્વર્ટર આવે છે તેના માટે કઈ રીતે વાઈફાઈ સેટઅપ કરવું. તો સૌથી પહેલાં તો આપણે ડેઈ ક્લાઉડની જે એપ્લિકેશન આવે છે તે ડેઈ ક્લાઉડ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખવાની છે. અને ઇન્સ્ટોલ કરીને આપણે સૌથી પહેલાં તો તેને ઓપન કરશું અને તેમાં રજિસ્ટર કરવા માટે આપણે નીચે રજિસ્ટર્ડ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. રજિસ્ટર એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આપણે તેમાં ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે કન્ટ્રીમાં. અને ત્યાર પછી નીચે આપણને એક ઈમેલ આઈડી પૂછશે અને તેમાં આપણે આપણું ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે. અને ઈમેલ આઈડી એન્ટર કર્યા પછી આપણે સૌથી પહેલાં તો જે નીચે નેક્સ્ટ બટન છે ત્યાં નેક્સ્ટ બટન પર ટૂંકમાં સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે. એટલે સેન્ડ બટન પર ક્લિક કરશો એટલે આપણા જે મેલ આઈડી નાખેલું છે તેમાં ઓટીપી જશે. અને એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરશો એટલે આપણું રજિસ્ટર્ડ ઈમેલ આઈડી એ બની જશે. અને ત્યાર પછી જ આપણે તેમાં પાસવર્ડ ને બધું સેટ કરવાનું છે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એન્ટર વેરિફિકેશન કોડ એટલે કે આપણા જે મેલ આઈડીમાં ઓટીપી આવેલો છે તેને ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો છે. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરશું. નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા પછી આપણે અહીંયા સેટ પાસવર્ડ એટલે કે આપણે જે પાસવર્ડ યાદ રહી જાય અને સહેલો હોય તે રીતે આપણો પાસવર્ડ એન્ટર કરવાનો છે. અને અહીંયા તમને ખબર પડી જશે કે પહેલો લેટર કેપિટલ અને ત્યાર પછીના બધા સ્મોલ ને એ બધું કોમ્બિનેશન કરીને આપણે એક પાસવર્ડ સેટ કરવાનો છે. અને એ પાસવર્ડ સેટ કર્યા પછી આપણે નીચે જે એન્ટર છે કન્ફર્મ વાળું બટન છે તે કન્ફર્મ વાળું બટન પર ક્લિક કરવાનું છે. એટલે કે આપણો આઈડી પાસવર્ડ અહીંયા રેડી થઈ ગયો છે. હવે કન્ફર્મ બટન પર ક્લિક કર્યા પછી તમને એક આવું પેજ જોવા મળશે. એ પેજમાં આપણે રાઈટ કોર્નર પર જે 3 ડોટ્સ આપેલા છે તે 3 ડોટ પર ક્લિક કરવાનું છે. અને 3 ડોટ પર ક્લિક કર્યા પછી ક્રિએટ પ્લાન્ટ પર ક્લિક કરવાનું છે. ક્રિએટ પ્લાન્ટમાં આપણે એક પ્લાન્ટ એડ કરવાનો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે પ્લાન્ટ નેમમાં આપણે જે રાખવું હોય તે રાખી શકીએ છીએ. ત્યાર પછી નીચે એડમિનિસ્ટ્રેટિવ એરિયા એટલે કે આપણે નીચે કન્ટ્રીમાં ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. અને ઇન્ડિયા સિલેક્ટ કરીને આપણે જે જગ્યાએ રહેતા હોય તે કરવાનું છે. અત્યારે હું ગુજરાતમાં છું તો ગુજરાત સિલેક્ટ કરીએ. ત્યાર પછી આપણે સિટી પોરબંદરમાં છું તો પોરબંદર સિલેક્ટ કરીને કરવાનું છે. અને ત્યાર પછી નીચે એડ્રેસ ઉપર ક્લિક કરી એડ્રેસ આપણે એન્ટર કરી દેવાનું છે. એડ્રેસ એન્ટર કર્યા પછી આપણે ટાઈમ ઝોન UTS પ્લસ 5 ને 30 સિલેક્ટ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે સિસ્ટમ ટાઈપમાં બે ગ્રીડ ટાઈ સિસ્ટમ અને સ્ટોરેજ સિસ્ટમ અહીંયા ગ્રીડ ટાઈડ સિસ્ટમ છે તો અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. ત્યાર પછી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી કેટલી છે તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા 10 કિલોવોટનો પ્લાન્ટ છે તો હું અત્યારે 10 કિલોવોટનો પ્લાન્ટ એડ કરી રહ્યો છું. હવે આપણે તમે જોઈ શકો છો કે બધું જ ડેટા એન્ટર થઈ ગયો છે. ત્યાર પછી આપણે નીચે કન્ફર્મ પર ક્લિક કરશું એટલે કે આપણો પ્લાન્ટ એડ થઈ ગયો છે. કન્ફર્મ પર ક્લિક કર્યા પછી અહીંયા એક આવું પોપઅપ મેનુ ખુલશે. આ મેનુ પર આપણે એડ નોટ પર ક્લિક કરીશું. એટલે એડ નોટ પર ક્લિક કર્યા પછી તમને આપણે જે ઇન્વર્ટરમાં નીચે ડોંગલ લગાડેલું છે તેમાં સિરિયલ નંબર તમને દેખાતો હશે. એ સિરિયલ નંબર મેન્યુઅલી અથવા તો QR કોડ સ્કેન કરીને આપણે કરી શકીએ છીએ. અત્યારે હું અહીંયા મેન્યુઅલી સિરિયલ નંબર નાખી દીધા છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા એડ આપણે થઈ ગયા છે એ સિરિયલ નંબર વાળું ડેટા લોગર. હવે ત્યાર પછી આપણે નીચે વાઈફાઈ કોન્ફિગરેશન પર ક્લિક કરવાનું છે. અને વાઈફાઈ કોન્ફિગરેશન પર ક્લિક કર્યા પછી ગો ટુ સેટિંગમાં સૌથી પહેલા આપણે લોકેશન ઓન કરવાનું કહે છે તો લોકેશન ઓન કરી નાખવાનું. અને ત્યાર પછી ફરીથી બેક પર વહી જવાનું અને ગો ટુ સેટિંગ પર પછી ફરીથી ક્લિક કરશું. ત્યાર પછી આપણે સ્વિચ ટુ નેટવર્ક એટલે કે આપણે જે વાઈફાઈ અથવા તો હોટસ્પોટ હોય તેની સાથે આપણે મોબાઈલ કનેક્ટ કરવાનો છે. હવે કનેક્ટ કર્યા પછી આપણે ફરીથી બેક વયું જવાનું છે. ને બેક કરીને આપણે સ્વિચ નેટવર્ક જ્યાં આપણા ઘરનું વાઈફાઈ અથવા તો હોટસ્પોટ પર જે નામ હોય તે નામ સિલેક્ટ કરીને ત્યાં નીચે પાસવર્ડ છે એટલે તમે જે પાસવર્ડ રાખેલો હોય એ આપણા હોટસ્પોટ કે ઘરના વાઈફાઈમાં એ એન્ટર કરવાનો છે. અને ત્યાર પછી સ્ટાર્ટ ટુ કન્ફિગર ઉપર ક્લિક કરવાનું છે. એટલે ક્લિક કરીશું એટલે આપણે ઓટોમેટિક તમે જે વિડીયોમાં જોઈ શકો છો કે આવી રીતે એક પોપઅપ મેનુ ખુલશે. અને આ પોપઅપ મેનુમાં ઓટોમેટિકલી કનેક્ટ થઈ જશે. હવે ત્યાર પછી ફરીથી પાછું આપણે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. અને કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણા જે ઇન્વર્ટર છે તેને નીચે જે AP કરીને સિરિયલ નંબર છે તેના ઉપર ક્લિક કરશું. અને તેનો પાસવર્ડ વાઈફાઈ સ્ટિકમાં જ લખેલો હશે. એ વાઈફાઈ સ્ટિકમાં પાસવર્ડ આપણે એન્ટર કરવાનો છે. અને એન્ટર કરીને ફરી પાછું આપણે કનેક્ટ ઉપર ક્લિક કરીશું.
કનેક્ટ ઉપર ક્લિક કર્યા પછી ફરી પાછું આવી રીતે બફરિંગ થયા કરે તો આપણે ફરી પાછું બેક વયું જવાનું છે અને ત્યાર પછી આપણે એકવાર જે વાઈફાઈ છે તે વાઈફાઈ પર લોંગ પ્રેસ કરશું એટલે આપણે તમે જોઈ શકો છો કે અહીંયા બાલાજી પેટ્રોલિયમ છે તે વાઈફાઈ સાથે ઓટોમેટિકલી કનેક્ટ થઈ ગયું છે અને તે ઓટોમેટિક કનેક્ટ ન થાય તેના માટે આપણે તે નેટવર્કને ફોરગેટ કરી દેવાનું છે અને ત્યાર પછી ફરી પાછું આપણે એપી અને સિરિયલ નંબર વાળું જે વાઈફાઈ છે તેની સાથે કનેક્ટ કરાવવાનું છે પછી ફરીથી બેક આપણે વયું જવાનું છે અને બેક આપણે વયા જશું એટલે ઓટોમેટિકલી જે કનેક્ટ છે તે કનેક્ટનું ઓપ્શન આવી જશે એટલે જે ઇન્વર્ટરનું વાઈફાઈ છે તે આપણા ઘરના વાઈફાઈ અથવા તો હોટસ્પોટ સાથે ઓટોમેટિકલી કનેક્ટ થઈ જશે અને નીચે હવે તમે જોઈ શકો છો કે ડન લખેલું આવી ગયું છે એટલે ડન કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે સ્વિચ એટલે કે જે ઘરનું અથવા તો મોબાઈલનું હોટસ્પોટ હોય તેની સાથે ફરી પાછું આપણે કનેક્ટ કરાવી દેવાનું છે એટલે આપણું જે ઇન્વર્ટર છે તે અહીંયા ઓનલાઈન બતાડવા માંડશે પણ થોડીક 5 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે કેમ કે ઇન્વર્ટરને અપડેટ થતાં 5 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગે છે એટલે ત્યાર પછી આપણે એપ્લિકેશન ફરી એકવાર ક્લોઝ કરીને ફરી પાછી રિસેન્ટમાંથી ક્લોઝ કરીને ફરી પાછી ઓપન કરવાની છે અને તમે અત્યારે જોઈ શકો છો કે આપણે રિસેન્ટમાંથી કાઢી અને ફરીથી જે એપ્લિકેશન છે તે ઓપન કરી રહ્યા છીએ અને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો કે જે આ ઇન્વર્ટર છે તે અત્યારે ઓનલાઈન થઈ ગયું છે ત્યાર પછી અહીંયા નીચે જે રાઈટ કોર્નરમાં ડિવાઇસ પર ક્લિક કરશો એટલે ડિવાઇસ પર આપણે ક્લિક કરીએ એટલે જે ઇન્વર્ટર અને લોગર બંને છે ને તેમાં આગળ ગ્રીન લાઇટ આવી જશે એટલે કે ઇન્વર્ટર અને લોગર બંને ઓનલાઈન થઈ ગયા છે અને જો તમારે ગ્રીન લાઇટ આગળ ના આવે તો સમજવાનું કે ઇન્વર્ટર અને લોગર બંને ઓફલાઈન છે એટલે ફરી પાછી તમે આ પ્રોસેસ ફરીથી કરશો એટલે ફરીથી થોડીક વાર પછી ઓનલાઈન થઈ જશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.